એ પત્રી આમ જો આપણે બેને જ ખાલી શરદી ઉધરસ છે એવું નથી હો, આખા ગામમાં વાયરા છે. એ ગજુભાઈ તો આખા ગામમાં કઈ રીતે આવ્યું હોય છે? હવે ઈ તો રામ જાણે. હવે પણ એ પત્રી રાતે હું દવા લેવા ગયો ને વારો જ નતો આવે એવું. એ ગજુભાઈ તમે હતા? તો તું હતો વારા? એ ગજુભાઈ હું તો કંટાળીને વી ગયો. મને તો આજનો વારો આપેલો છે કે ગજવા કાલ રાતે આવજો. એમ મને એવું વારા નથી કીધું. એ ગજુભાઈ હું શું કહું, મારા ઘરે એક આઈડિયા છે. હું હાલો ને જંગલમાં જઈને દવા બનાવી. હવે એ પત્રી હવે ઈ જંગલમાં જાવી ન્યા હવે આપણને ક્યાં ખબર પડે ક્યાંથી દવા બને એમ. એ ગજુભાઈ તો છે ને અત્યારે ફૂલ ધંધો હાલે દવાનો. પત્રી હવે ઈ દવાનું આપણને થોડું ફાવે, પણ હા એક કામ કરવી તો થાય. એવું શું કામ? શરદી ઉધરસ બે મટી જાય ગામના ને આખાને. એ ગજુભાઈ એવું શું વળી? હવે એવું હું ગરમા ગરમ તીખું તમતમતું સેવ ઉછળ. છે ઉસળ? હા સેવ ઉછળ બનાવી. એ ગજુભાઈ હવે એ તમારથી નો બને, બહુ અઘરું આવે. એ પત્રી બની જાય. અત્યારે છે ને ગામના બધા ઈદ ગોતે છે અને આપણે તો ક્યાં ઠેઠ ભાવનગર આમ છેલ્લા ખૂણે ખાવા જવું પડે. આપણે જો ગામમાં બનાવી તો ગામ ખાવા આવવાનું જ છે. હા હો ગજુભાઈ, અને બધા એ ખાવા જાય જ છે. હા અને જો ગામમાં મળતું હોય તો ન્યા કોણ જવાનું ધક્કો ખાવા કે? નો જાય ગજુભાઈ, ઈ વાત સાચી હો. તો બધી સામગ્રી લાવવી પડશે ને. તો લઈ આવી ફૂલ ગરમ મસાલો નાખીને બનાવી અને આખા ગામને શરદી ઉધરસ કાઢી મૂકવી. એ ગજુભાઈ પેલા તો છે ને આપણે જ ખાઈ નાખવું છે. હા પેલા તો 2 વાટકા આપણે જ પી જવા છે, પછી ગામના ને પાવા છે. એ ગજુભાઈ તો હાલો હાલો બધું વસ્તુ લઈ આવી. અત્યારે કાંઈ વાંધો નહીં, હાલ. આ ચાલો. ડોબા રેખા આખી રાત મને ત્યાં હુવા નથી દીધો. એ ભાઈ આખી રાત હું ને હું તો નકરો ઉધરાસ ખાવ છો. હા તે મેળામાં ગયો હલો બાપા સીતારામ બોલતા જાઓ અને ઠંડુ શરબત પીતા જાઓ. 11 ગ્લાસ પી જતો હતો. કાંક શરમ થઈ જવા પરસેદી હોય ને તો થોડીક પીન પછી હાલતું થઈ જવાનું હોય. આ તો જા ફાળે ને મફતનું ફાલ્યું નથી, પગ્યો નથી, લાઈનમાં ઉભો રહ્યો નથી. એ ભાઈ શરબતના ગ્લાસ 11 નથી પીધા, શરબતના ગ્લાસ તો મેં 7 જ પીધા. પછી ઓલો શેરો વેચતા હે ને ઈ 11 દડિયા ખાઈ ગયો કે નહીં, તે કફ જામી ગયો છે. હા બધું કર્યું ભેગું, ટાટુન શેરો ઊનું. એ ડોબા રે કાકા ખાવાની રીત હોય ને પરસેદીની રીત હોય. અને એમ નહીં તું હાજે દવા લેવા તો ગયો છો તો કેમ દવા નતો લાવ્યો? હજી ફેર નથી પડતો. એ ભાઈ દવા લીધી જ નથી, એમને પાછો આવ્યો. હે એ ભાઈ ડોક્ટરે કીધું કે ઉધરસ ને કફ ને બહુ છે કે નહીં, એટલે બાટલો ચડાવવો પડશે અને ઇન્જેક્શન દેવું પડશે. મેં કીધું ઇન્જેક્શન નથી દેવું તો અમારે દવા નથી લેવી, એટલે હું પાછો એમને આવ્યો. પાછો બે આવે નથી, દવા નો લાવ અમને. દવા નથી લેવા ભાઈ. લોબા રેખા તને તો છે ને હવે મટવાની જ નથી ક્યારે ઉધરા કે શરદી કે કાંઈ. એ ભાઈ તો આમ નામ કેટલા મહિના સુધી રહે ઉધરા? મહિના સુધી હું રે. હવે છે ને એક કામ કર, હું તને છે ને ભાવનગર લઈ જાઉં. એ ભાઈ જ્યાં લઈ જા, હું ઇન્જેક્શન નહીં ખાઓ. હવે કાંઈ વાંધો નહીં. આમ જો ભાવનગર છે ને સેવ ઉછળ તને પીવડાવું અને ખવડાવું. તું જો એક વખત તારો જૂનો દમે નીકળી જાય, તારો કપે નીકળી જાય, તારી શરદી વહી જાય. એ ભાઈ વહી તો જાય ને કપ છે વહી જ જાય ને, હું લેવાનો જાય આખા ગામને જાય, તારે ન જાય. એ ભાઈ તો હાલ મોડું નથી કરું, દવા પીવી એની કરતા સેવ ઉછળ ખાઈ બી. હા હવે સમજી ગયો તું. સેવ ઉતરતી છે ને ખોટો ખર્ચો ન કરવો પડે અને તીખું તમતમનું લહણિયું પાણી આવે. આમ એક વખત જો તું તારી શરદી કપ ન તૂટી જાય ને તો તારા પૈસા પાછા. એ ભાઈ હાલ તો મોડું નથી કરું, હાલ. એ પથુભાઈ શરદી થઈ ગઈ કે હું તમને? એલા હું વાત કરું લે, તને શું થયું? એલા મને શરદી ને ઉધરસ આમ જો ગળામાં એકલું બળે, સરખું બોલી નથી શકતો 2 દિવસ. તે હું પીવે છે? આ ઉકાળો પીવું. એ હવે આ ક્યાં ઉકાળો છે? હવે આ તો પાણી છે. હા ત્યાં ગરમ પાણી છે. એ પથુભાઈ મારી માટે તો હાથ ઉકાળો, બીજું તમને ખબર છે આમ તો ક્યાંય જવાય એવું જ નથી રૂમમાં. હવે ખબર હું શું કઉ છું સાંભળ, જો તને ગળું બળે છે, મને શરદી થઈ ગઈ છે, તો સેવ ઉસળ બનાવતા આવડે છે તને? વાહ પથુભાઈ વાહ, તમે તો મારા મનની વાત કહી દીધી. સેવ ઉસળ તો મને પીવું એમ થાય છે, પણ બનાવવું છે એનું. એલા ભાઈ હું તને પૈસા આપું, કેટલો ખર્ચો થાય? હવે જો પથુભાઈ અત્યારે સીઝન છે ને લીલા લસણની નથી. હજી લીલું લસણ ને બધું આવતું હોય એમાં લીલા વટોણા જોવે, ડુંગળી જોવે, પછી 2 જાતની દાળ જોવે, એ બધું આપણે નાખીએ એટલે અંદાજે 300-350 નું થઈ રહે. કેટલા? 300-350 જેવું થાય, જાજા ન થાય. એ ભાઈ
જવા દે તો હું છે ને ખાર ગેટા 50 રૂપિયાનો છે ને ધરાઈને ખાઈ લઈશ. એટલે પથુભાઈ તમે ખારગેટ જ આવશો? તો હવે 300 250 અહીંયા થોડા ખર્ચાય હવે. પણ એમ એક કામ કરો ને પથુભાઈ, મને હારી લેતા જાવ ને. તારે ખાવું સેવ ઉસળ? હા, એક 50 રૂપિયા વધારે બગાડી નાખો, પૂન થશે. હા તો કાંઈ વાંધો નહીં, હાલ. હા હાલો. હાલો 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 હાલો, ગરમા ગરમ સેવ ઉસળ, ગરમા ગરમ સેવ ઉસળ. એકવાર ખાવ અને બરધી શરદી ઉધરસ ભાગી જાય. હાલો હાલો હાલો, ગામમાં પહેલી વાર ભાગી જાય શરદી ઉધરસ ભાગી જાય. અમારું સેવ ઉસળ ખાવ એટલે શરદી ઉધરસ ભાગી જાય. હાલો હાલો, ધીમે પણ. આવો આવો. હું નવો ધંધો ચાલુ કર્યો. અરે સેવ ઉસળ નો. હા ગડા, હું જે તને કહેતો હતો ને સેવ ઉસળનું, ઈ જ આયા કરેલું છે. એ ભાઈ સેવ ઉસળ આયા નહીં, આપણે ભાવનગર જઈને ખાવાનું છે. આના સેવ ઉસળમાં મજા ન આવે. ભાવનગર હોય ને મજા પ્રખ્યાત કહેવાય. અહીંયા ચાલુ કર્યું સેવ ઉસળનું? હા, તો પછી એકવાર અમારું સેવ ઉસળ ખાઓ, તમારી શરદી ઉધરસ ગાયબ. એમ? હવ. ભાવ હું રાખ્યો ડીશનો? 100 રૂપિયા. હે? તો જો ભાઈ કીધું તો ને 100 રૂપિયાની ડીશ જોતો અહીંયા. પણ એ ગાંડા, તું વિચાર કર, તારા છે ભાવનગર જવાનું હોય તો એક જણાના 20 રૂપિયા થાય, એટલે આવા જવાના 40 રૂપિયા થાય, એટલે તમારા બેને 80 રૂપિયા એમ નામ છે. હા ગાંડા, ઈ સાચી વાત છે. 100 રૂપિયા એમને આપણે થઈ જાય, 40 રૂપિયા ભાડું ગયું અને 60 રૂપિયા અહીંયા આપવાના. એ ભાઈ અહીંયા મજા આવશે ખાવાની. અરે મજા આવે, બેહો તમ તાર. હાલો એ, હાલો બેહો. શરદી ઉધરસ વહી જાય ને કપ ને એવું પાછું. અરે ગાંડા મારો ભાઈ, બધું વયો જાય. એ ભાઈ હમણાં બેસવી ને ત્યાં પાછા કે ઉસળ 21 ના પૈસા, એટલે તો આપણે કેટલાય બિલ ન પડે. નહીં એવું કાંઈ નહીં, જેટલું માંગો એટલું મળશે. હે? હા બેસી જા ભાઈ. બેહો. મારી ડીશ બનાવવા લે તારે. હાલો ડીશ બનાવી દો. એ પથુભાઈ ગામમાં શરદી ઉધરસ ને બહુ વાયરા છે હો. તો હું ગાંડા, એમાં દવાખાનામાં ગળદી કેટલી છે, કાંઈ વારો જ નથી આવતો. આખા ગામમાં પણ આમ જો શરદી ઉધરસ ઘરે ઘરે છે અત્યારે તો. એટલે જ છે ને મેં કંટાળીને નક્કી કર્યું કે દવાખાને કાંઈ નથી જવું, અહીંયા સેવ ઉસળ ખાઈ નાખીએ. હાલો ભાઈ સેવ ઉસળ. લે ખબરી. જોજો ને દાદા. હા તમે આવો ને, અહીંયા આવે છે ફટાફટ આવી જાય. લાવો આવે આવે. હાલો. અલા ગડા, વાહ ભાઈ વાહ. આવો. પાવમાં શું છે, કોક ને ફાવે નો ફાવે, ફાવે એમ લેજો ભાઈ. ફાવે જ તેને ઉપાડો. હા આવી જાય ને આ પછું ભાઈ. એ ભાઈ આ તો બહુ ગરમ છે. હું ખબરી પાવ લે. એ તીખું નાખું. પેલા હજી જરાક શાક વાટો દે. આ સાખો તમ તારે મસ્ત જોય. નાખો, તીખું નાખો. લે અલ્યા. પથુભાઈ તીખું હોય ને એમ જ મજા આવે. હા તમ તારે તીખું ફૂલ. એ કીધું ભાઈ આમાં થોડુંક તીખું નાખી દો. હાલો તીખું. એ પતુભાઈ તમારે તીખું નાખવું? ના ભાઈ ના, તીખું બહુ નાખો ને પછી ખાઈ નાખો, અનલિમિટેડ છે, વસૂલ કરવાનું. હા ભાઈ હવે. હા એ ભાઈ આમાં ઉછળ નાખો થોડુંક. હાલો અરે વાહ. હાલો ઉસળ. વાહ ભાઈ વાહ. બાકી એમ બનાવ્યું. અરે પતુભાઈ કેટલા વર્ષના કારીગર અમે છીએ. હે? હા સી ભાઈ. બહુ જૂના કારીગર અમે. એમ ને તીખું ઉસળ નાખ. અરે નાખી દો. હાલો. એ ભાઈ ઉછળ મફત છે, નખાવા રાખજે. ખબરી ભાઈ નાખ. તું ખા પેલા, તારે હાલો. હાલો તું નકા ભલે સોટાડી દે, બીજું કઈ નહીં. વાહ, તું ખા તમ તારે. આજે ખબરી હા શરદી ઉધરસ મટી જવાની છે. હા. એ ડુંગળી નાખું. સેવ એ ના ના ઉછળ નાખો. એલા નાખ પતરી નાખ, નાથ નો પાડતો આજ કોઈને. હાલો. ઈ પાછા કે સેવ ને અલગ થી નખાયું ને એના પાછા વધારે પૈસા લઈ જાય. ઉસળ જ નખાવાનું છે. આમાં થોક તીખું નાખી દો. હાલો તીખું. બસ. વાહ ભાઈ વાહ. મીના તો તમ તારે ઉતાવળ કાંઈ ન કરતા. ઉસળ નાખ પતરી. એલા અનલિમિટેડ છે હો, કઈ બોલતો નહીં. આ પછું ભાઈ આખા પાંદડા નાખ્યો પણ અરે જે આવે ઈ ઉપાડો ને આજે તપેલું ખાલી કરી નાખવાનું સાનું. કાંઈ વાંધો નહીં. જો આમાં થોડુંક નાખો, લ્યો ગરમા ગરમ થઈ જાય. હાલો. એ ગજુભાઈ હવે આ તો ઘડે ઉસળ માગે. અરે પતરી ઘડીએ ઉસળ માંગશે ને તો અહીંયા તપેલું ખાલી થાય હો. તમે કયો જો. કાંઈ વાંધો નહીં પતરી, એની પાસે રામ જોતું ખાવું એટલું ભલે ખાતા. હવે છેલ્લી વાર માંગવાના છે, પછી નહીં માંગી શકે. હા
ચટણી તીખી તમતમતી. એ બધું નાખજો નાખજો. બસ તું આમાં નાખી દો. હા નાખજો 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 તમ તાર. દબો ખાલી. એ ઉસળ જોય ઉસળ. જોઈએ જ ના પતરી. નાખ નાખ. હા દે પતરી દે ના થોડી પડાય ભલા માણા ઘરાક છે. ના રે ના. બસ પતરી લે ઉછળ લે. હાલો ઉસળ. લા ગાંડા ડીશ લાવ્યા જલ્દી. આહા. એ બા લે. ગાંડા ના ક્યારે છેડી થઈ ગઈ છે આહા. હા ગાંડા હવે કપ બપ તૂટી જવો જો હાલ ખરે સેવ નાખું ડુંગળી નાખું પાવ. કાંઈ નહીં. હા નિરાતે ખાવ નિરાતે તમ તારે કાંઈ ઉતાવળ નથી. એલા તો રહી રહીને તીખું લાગ્યું. ઈ છે ને ભાઈ ઘડીક લાગશે તો જ તે શરદી જાય કફ તો તૂટશે બોલજો. પણ બહુ વધારે પડતું તીખું છે. એક ઘડીક લાગશે ઘડીક. એ પથુભાઈ એલા હું જોયો. આ બધું કેમ આમ થાય છે? કેમ એમ થયું? એ હવે ખબર છે મારી જે નહીં ખવાય તારે ખાવું હોય તો ખા. અરે પથુભાઈ તો હું મારે ખાવું? મારે નથી ખાવાનું. હાલ્યો ભાઈ હાલ્યો અમારા પૈસા અમે જાય છે. એ ભાઈ પરસો વળી ગયો બહુ તીખ લાગી. એ ઉસળ નાખું. એ ઉછળ નથી ખાવ એ ભાઈ તીખ લાગી નકરી ઉછળ ઉછળ શું કેરા કરે. એ ભાઈ મને તીખ લાગી હું જાઉં છું તારે આવું છે કે પૈસા દેતા જજો પેલા અહીંયા. રોકડા રોકડા આપી દે. આજો 200 રૂપિયા હાલો જાઓ જાઓ તમ તારે ઘરાક ને મોકલજો બીજા. ભાઈ રે પણ નાખો ઉછળ તો મેં જ નાખી દીધી તીખી ચટણી ઉછળમાં ખાઓ હવે. કેમ પણ પતરી આપણને 100 રૂપિયામાં છે ઉછળ મોંઘું પડે.